પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની સરમુખત્યારશાહી સામે જન આક્રોશ. જનતાના સેવક કે શાસક? આજ રોજ પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વકરતી જતી ગટરની ગંભીર સમસ્યા અંગે એક સામાન્ય અને જાગૃત નાગરિક તરીકે હું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યો હતો. પરંતુ લોકશાહીમાં પ્રજાની વેદના સાંભળવાના બદલે ચીફ ઓફિસર દ્વારા પદના અહંકારમાં આવીને અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલું જ નહીં, સિક્યોરિટી ગાર્ડ બાઉન્સરોના સહારે ધક્કામુક્કી કરાવીને મને ઓફિસની બહાર કાઢી મૂકવામાં આવ્યો. જો એક ટેક્સ ભરતા સામાન્ય નાગરિક સાથે સરકારી કચેરીમાં આવું ગેરવર્તન થતું હોય તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે અને તેઓ ન્યાય માટે ક્યાં જશે? જાહેર સેવક, પબ્લિક સર્વન્ટ તરીકે નાગરિકોની વાત નમ્રતાથી સાંભળવી અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવો એ જે તે અધિકારીની કાનૂની અને નૈતિક ફરજ છે. પરંતુ અહીં સત્તાના નશામાં કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવ્યા છે. જે જનતાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે તે જ જનતા પર રોફ જમાવી ન શકે. આ ઘટનાના સખત વિરોધમાં અને શહેરમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જતી ગટરની સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે અમે પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની કચેરી બહાર અચોક્કસ મુદતના ધરના પ્રદર્શન પર બેઠા છીએ. અમારી સ્પષ્ટ અને ન્યાયિક માંગણીઓ: ગટર સમસ્યાનું નિવારણ, શહેરમાં અસહ્ય દુર્ગંધ અને રોગચાળો ફેલાવતી ગટરની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ધોરણે ટેકનિકલ ઉકેલ લાવવામાં આવે, નિરપેક્ષ તપાસ, આજની ગેરવર્તણૂકની ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કાર્યવાહી, કચેરીમાં નાગરિક સાથે અપમાનજનક વર્તન કરવા બદલ અને ધક્કામુક્કી કરનાર જવાબદાર અધિકારી તેમજ અનધિકૃત માણસો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. જ્યાં સુધી પાટણ શહેરની ગટરની સમસ્યાનો યોગ્ય નિકાલ નહીં થાય અને સામાન્ય નાગરિકોના આત્મસન્માનનું રક્ષણ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી અમારું આ જન આંદોલન વધુ ઉગ્ર બનશે. જનતાના હક અને સ્વાભિમાન માટેની લડત. પાટણ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11 આ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે. આ ભૂગર્ભ ગટર ઉભરાવાની મેન સમસ્યા મેન રાઇઝિંગ લાઇન બેસી ગઈ છે. આ સમસ્યાને 3 મહિના થવા છતાં હજુ સુધી પાટણ નગરપાલિકાના સત્તાધીશોનું કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી. વારંવાર રજૂઆત કરી. સામાન્ય બોર્ડની અંદર આ સમસ્યા ઉકેલવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો દ્વારા 70 લાખ વધારાના કામો પણ મંજૂર કરવામાં આવ્યા. પરંતુ આજે સામાન્ય બોર્ડ મળ્યાને 20 દિવસ થવા આવ્યા છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. રોજ સવારે 20 થી 15 કોલ માત્ર ને માત્ર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના આવે છે. આજે સવારે અમારા બાજુમાં વોર્ડ નંબર 11માંથી સાથી કોર્પોરેટર બેનશ્રીના પુત્ર નિખિલભાઈનો ફોન આવેલો અને એમને જાણ કરી કે ભાઈ નિર્મલનગર આખો રોડ ભરાઈ ગયો. તો અમે જોવા ગયા, વિડીયો ઉતાર્યો અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવ્યા. તો ચીફ ઓફિસર જે પ્રમાણે પાટણની જનતા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે એવી જ રીતે પાટણના કાઉન્સિલરો સાથે પણ અગાઉ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે. આજે પણ અમે રજૂઆત કરવા ગયા એટલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી અને અમને કે બહાર નીકળો એટલે અમે એમની ચેમ્બર આગળ બેસી ગયા છીએ. જ્યાં સુધી પાટણ નગરપાલિકાની જે રાઇઝિંગ લાઇન બેસી ગઈ છે અને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા 3 મહિનાથી વિકરાળ બની અને તમામ લોકો અત્યારે લોકોના આરોગ્ય સાથે પણ છેડા થવાની સંભાવના છે અને લોકોનું આરોગ્ય બગડવાની પણ સંભાવનાઓ રહેલી છે. ત્યારે કોઈપણ જાતનો પાવડરનો પણ છંટકાવ કરવામાં આવતો નથી, ગંદકી પણ દૂર કરવામાં આવતી નથી. તો આ બાબતે આ તમામ સમસ્યાઓને લઈ અમે તમામ કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો આજે ચીફ ઓફિસરની ચેમ્બર પાસે બેસી ગયા છીએ. જ્યાં સુધી આ સમસ્યાનો યોગ્ય ઉત્તર નહીં આપવામાં આવે અથવા તો યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવામાં આવે અને સમયસર અત્યારે હાલ જો કામ કરવામાં આ બાબતે નહીં આવે ત્યાં સુધી અમે ચીફ ઓફિસરની ચેમ્બર પાસેથી ઊભા થવાના નથી. જ્યાં સુધી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી અમે આ ચેમ્બર આગળ બેસી રહેવાના છે.